સુરતમાં તંત્ર દ્વારા વ્યાજખોરો સામે લાલાખ કરવામાં આવી હતી, તેમ છતાં પણ વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિએ મૃત્યુને વહાલું કર્યું હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સુરતના ઉમરવાડા ખાતે રિક્ષા ચાલકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી, તો મૃતકના ભાઈએ વસીમ નામના વ્યાજખોરના ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે 50,000 રૂપિયા ન આપી શકાય ત્યાં સુધી રોજના 200 રૂપિયા વ્યાજ પેટે આપી જવાના રહેશે તેમ કહી વ્યાજખોરે ધમકી આપી હતી। તો સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ ઉમરવાડા સલીમનગર ખાતે રહેતા 32 વર્ષીય ઇરફાન મસ્તાન શેખ રિક્ષા ચલાવી પરિવારમાં પત્ની અને 3 સંતાનનું ગુજરાન ચલાવતા હતા। ગત 15 જાન્યુઆરીના રોજ ઇરફાને તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ અંગે વધુ તપાસ સલાબતપુરા પોલીસ કરી રહી છે। તો મૃતકના ભાઈ રિઝવાન શેખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેના ભાઈએ વસીમ નામના વ્યાજખોર પાસેથી વ્યાજથી 50,000 લીધા હતા। વસીમે ઇરફાનને 50,000 રૂપિયા આપતા જણાવ્યું હતું કે જ્યાં સુધી 50,000 રૂપિયા પાછા ન આપી જાય ત્યાં સુધી રોજના 200 રૂપિયા વ્યાજ પેટે આપી જવાના રહેશે તેમ કહી ઇરફાનને પૈસા આપ્યા હતા। જોકે છેલ્લા થોડા દિવસોથી મૃતક ઇરફાનને વ્યાજના નાણાં ચૂકવ્યા ન હતા, જેથી વ્યાજખોર વસીમ પઠાણી ઉઘરાણી કરવા લાગ્યો હતો અને વ્યાજખોર વસીમ નવી સિવિલ હોસ્પિટલ પણ આવ્યો હતો। તો ઇરફાન પાસેથી ત્યારે પણ વ્યાજના પૈસા ચૂકવવા જણાવ્યું હતું। मेरा नाम रिजवान शेख, उमरवाड़ा सलीमनगर। मेरे भाई ने कुछ ब्याज से पैसा लिया था, तो ब्याज वाले ने उसको बहुत टॉर्चर करा, तो मेरा भाई ने दवाई पी ली। इरफान मस्तान शेख, उमरवाड़ा सलीमनगर। रिक्शा चलाता है, किसी से ब्याज से पैसा लिया था 200 रुपये रोज से। 10-15 दिन उसको पैसा नहीं दिया उसने, तो उसने ज्यादा हैरान कर दिया था, तो उसने पी लिया। कल और हॉस्पिटल के अंदर आया था कर्जे वाला, कह रहा था कि फटाफट अच्छा हो जाएगा तो मेरा पैसा वापस चालू कर देना। ये कौन सा हॉस्पिटल है? ये आया था सिविल के अंदर, नवी सिविल में। कल कितने बजे एडमिट? कल तो नहीं आया था, ये एक दिन पहले आया था। एडमिट तो कौन है? एडमिट होया था ये 15 तारीख के दिन, बुधवार के दिन। इसकी मौत को मौत आज कल हुई 10 बजे। क्या मैसेज दोगे कि ब्याज खोरी के लिए आप क्या मैसेज? मैं देना चाहता हूँ कि ब्याज खोरी के ऊपर से इनके ऊपर कार्रवाई करना चाहिए, इनको सजा मिलनी चाहिए। अगर आज इसको सजा नहीं मिली तो दूसरे भी ऐसे करेंगे सर। तो कौन सा ब्याज देना पता है? इसका नाम वसीम करके है, मेरे भाई ने ऐड करा था नंबर, इसके ऊपर लिखा हुआ था वसीम। आप इनके कौन लगते हैं? मैं छोटा भाई लगता हूँ इनका।